તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની ગુડ મોર્નિંગ. અત્યારે થયા સવારના 10:30 જેવું થયું. નાખી જો ઢોરનું ઘરનું બધું કરીને પરવારી ને કાલે સઠ હતી ને આજ હાતમ હે તો હાતમની બધાની શુભકામના. ને આજ હાતમ હે એટલે રોહોય તો કંઈ કરવાનું હોય ને બસ. તો આજે રસોઈ પાણી નથી કરવાનું ને ઘરનું બીજું બધું આડું કામ કરી લીધું ને બસ આગળ જો નાસ્તો પાણી કરી લીધું ને આપણી હિતરાએ એને જવાનું કરવાનું હોય તો આપણી હિતરાએ એને જવારે દઈએ. કુલર ને શ્રીફળ ને દહીં દૂધ ને એવું બધું જવાણું કરવાનું હોય તો આપણે જવાણું કરી લઈએ ને પાથઈ જવા જે હૂતો હતો તો આપણે મોડું મોડું ઉઠાડીને પછી આડું રૂકીને જવું હોય તો જવાય ને મેળો કરવા જઈશું જવું હોય તો આજ નકર કાલે જઈશું આઠમ નદી. તો બસ આગળ બન્યારી જો વિડીયોમાં આપણે હિતરા એને જવાણું કરી લઈએ. ઢોરનું બધું આપણે કરી લીધું. આગળ જો પરવારે ગયા ત્યાં કંઈ રહોય ન હોય એટલે કંઈ કામ ન હોય. ઘરનું હંજવારી પોતાનું ઢોરનું ને હોય તો બસ આપણે પરવાર ગઈ ને હિતરાઈને જવાણું કરી દઈએ. તો જો આપણે હિતરાઈને જવાણું કરવું ને તે બધું લઈ લીધું. દહીં દૂધ ને કુલર ને શ્રીફળ ને બધું. તો હાલો આપણે જવાણું જ કરી લઈએ. હાલો તો અત્યારે થયા ઊંધાના 5:30 જેવું થયું ને અત્યારે આપણે જવાનું છે મેળામાં. પોરબંદર મેળામાં નહોતું જવું તો પાછું વર્ષ ફેરિયાને કીધું વરસાદને પેલું મેં અગાહી થઈ ગઈ ઘરે વરસાદને થઈ જાય તો નહીં જવાય મેળામાં. તો આજ મેળામાં જઈએ બધા મોડા જવું તો હશે 3 વાગે પણ તોય મોડું થયું. કામ ને બધું કરી લીધું તો મોડું થયું. 5:30 જેવું થઈ ગયું ને 5 થઈ ગયા ને હા 5 થઈ ગયો. તો આપણે 5 થઈ ગયા ને તો આપણે મેળો કરવા જઈએ ને પોરબંદરનો મેળો કેવો હોય કેવો ને તે આપણે બતાવીશું બધા જોજો ને બસ. 5 ને 2-3 દિન વેકેશન હતી ઘુમરો ભરત મારવો આવીએ 5 ગાર્ડન કરો કે હાલો મેળો કરવા જઈએ તો ઘુમરો મળો તો આવીએ ને આપણે મેળો કરીએ ભેગો. તો હાલો બસ બન્યા છે અમારા વિડીયોમાં ને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે અત્યારે જઈએ મેળામાં. તો ગયા જતા ભૂમિયા સામંત માતાજીનું મંદિર મસ્ત મોટું મંદિર ને બધું છે. મેળામાં તો મેળામાં ને પાછું ભાઈ છે આપણી મેળામાં જવાનું એટલો હરખુડો હોય. મેળામાં જવા કરતા એને એલામાં સપડોરમાં બેહવાનું બહુ જ શોખ છે. ન પાછ બેહો જ સકડોરમાં બેસીએ કેવી રીતે બેસીએ આપણે આગળ જોઈએ. કઈ વાત અંધારા પડે એવું પુલ આવે હાકડો ને હાંભું ડીમનું પાણી આવે છે. વર્તું બેનનું જો પાણી જોતા જાય તે આખી વર્તું ફેર્યું આ બાજુ જો દેખા દઈએ. હવે રાત બહુ વરસાદ હોય ને દરવાજા ખોલી તો તાણે માથે થઈને જતો હોય ને રસ્તો યા બંધ હોય તો જઈને કે ખેર ત્યારે તો સુમહાન સિઝન છે ને એટલે હવે પાણી પડી જઈને નજર નાખ્યા ને પાણી દેખાય. હવે ઠેક ઠેકાણે કઈ પાછું. હાલો રામ રામ સીતારામ દાયરાની કેમ છો બધા મજામાં? હાલો પોરબંદર નો મેળો કરવા આપણે અત્યારે જઈએ પોરબંદર મેળામાં. અત્યારે વાગ્યા 5:30 જેવું થવા આવ્યું. વહેલું નીકળવું હતું પણ આજ જરાક મોડું થયું. હા નીકળે જ નહીં મળતી બસ એમાં લેટ થતું. ફૂટે જ નહીં ભાઈ ઓલું કરી લઈએ હાલતા લાગે નહીં કઈ બસ વ્યવસ્થા की कोई है नहीं खबर पार्किंग व्यवस्था की नहीं है ये एक तक खबर नहीं. પેલા તો અમારે આવવું જોઈએ મુહાવરો કરવા એકલા બાઈક લે. તો આપણે પોરબંદર પૂગે કઈ બસ પોરબંદર પૂગે એવાનું છે. ટ્રાફિક એવી છે ખરો હોય ટ્રાફિક હતી આ હાથે મેં બસ વરસાદની આગાહી વધારે જોઈએ.
તો હાલો આપણે ફાઇનલી પોરબંદર પૂગી આવ્યા ને ભરત જો આગળ અહીંયા ઊભી રાખે ને ફાંકી લેવા ગો તો ફાંકી લેવા ગો ને ટ્રાફિક એવી છે અરો હોય ટ્રાફિક હતી ચાહો વાહન અહીંયાથી તો વધી જાય ટ્રાફિક અહીંયાથી તો વધી જાય જે આગળ જાય વધતી જાય ટ્રાફિક ચાહો ઘણા આવે મેળો કરે ને ઘણી જાય ને પછી વરસાદની આગાહી છે ને એટલી વધારે ટ્રાફિક રહે આજ તો જો વાતાવરણ બદલે ગયું વરસાદ જેવું થઈ ગયું તો જો આપણે પુલ ઉપર એટલી ટ્રાફિક થઈ ગઈ અત્યારે જો ટ્રાફિક જામ છે અટાણાથી હજુ જો એવું ચાલુ થશે વધારે પૂરતા માણસ આવવાનું કેટલી ટ્રાફિક છે એ સોજી જાય હે આ કઈ નથી જવા દેતા મોટું ના રે ના હા તો કઈ જવું પડશે વાહ આખી ટ્રાફિક ઉપર બહુ ટ્રાફિક છે તો મેળામાં જાય તો કેવી ટ્રાફિક શરૂઆત છે આજ પેલો દી આજ પહેલો દી હતો એટલી ટ્રાફિક એટલે મેળો એ 3-4 દી છે यहाँ ट्रैफिक कितनी है वाहनों गाड़ी है ना बापू जी इतनी ट्रैफिक नहीं इतनी ट्रैफिक મેડમ મજે નથી ગયા જતા હે પાર્કિંગ કરી લીધું નાલન જવાનું છે ઘણું બધું તો બધું જઈએ અટાણાથી જો ટ્રાફિક ચાલુ થઈ ગયું કઈ પાસે મજા આવી છે મેળામાં ટાટા ચાલુ થઈ ગયા ને ટાટા ચાલુ થઈ ગયા જઈએ તો પછી પૂરું મેળા લેવું જોઈએ તો ઘણા હાલે છે ઠીક ઠીક પાર્કિંગ બહુ સેટું હોય એટલે હાલે જવું પડે હાલો તો મેળા સવાર બધી ભજી ફરકાન લઈને આ સાઈડ નહીં કોક સાપાય પડે મેરા મોજ નું કામ થાય વાહ રામદેવ નો દુવારો ट्रैफिक ओसी है कि बिहार था ने कई सालों में Yang
મહાનુભાવો આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત બની ચૂક્યા હોય ત્યારે સર્વપ્રથમ આપણી પરંપરા રહી છે, પરંપરા અનુસાર કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ઈશ્વરને, પરમાત્માને, એ શક્તિને યાદ કરીને કરતા. આ લોકમેળાની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું વિઘ્ન આપણે ના આવે. એટલી બધી આઈટમ આવી, મેં કીધું ખાવું ખાવું તો આ ખાવાનું મન થયું ને. સારા ખાવ કાંઈ જો જઈએ અમે હાલતા થઈ ગયા. હજી તો આવે ચાલુ હોય આવક. 9:30 થવા આવ્યો. 9:30 માથે થઈ ગઈ. 10 વાગે 10 આવક હજી ચાલુ જ છે.